જ રહેવાનું હોય આપણી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો ફેમિલી તમને એક બોર્ડ બતાડવામાં આવી છે ભાઈ, મસ્ત મજાની હાલી જાય છે, તો એ તમે જોવો ફેમિલી. અને તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી આ જ ભાઈ બોટ આપણને હવારમાં હે કે બોટ જોવા મળી ગઈ છે. જોઈ દાદા જો પણ ઉગી જશે. અને હવે આપણે બોટ છે કે થોડીક ઝૂમ કરી, બહુ આગળ છે ભાઈ. અહીંયા આવી કંઈક બોટ છે ફેમિલી. વાવ વાહ જો ભાઈ નાનો આમ તો એક મસ્કો પણ છે. એ થોડીક આગળ જાય એટલે જેમ મને છે કે ફેમિલી ઓલી થઈ જાય બોટ કેવી ખબર છે, આમ ચોખ્ખી દેખાઈ જાય આપણને. તો એ આપણે તમને દેખાડશું વિડીયોમાં બિના રહ્યો ફેમિલી. આજે ફેમિલી હવે મજામાં નથી, કારણ કે હે ને ભાઈ બોટ અમારા દાલ કાપ નાખેલા છે. અને તમે આ જે ફેમિલી વિડીયો જોયો ને એ છે ભાઈ સવારે પા અમે ઘરે આવી ગયેલા હતા. અમે પા હાલના નીકળ્યા હતા પા ભાઈ બોટે દાળ કાપી નાખ્યા. તમે ભાઈ પૂરા વિડીયો જુઓ અને વિડીયોમાં પા બિના રહો. એક ફેમિલી ડોલર જો ઓલા પણ છે આમ તો જોઈએ ભાઈ, એના દાળ પણ આમાં આવતા છે. તો એ પણ હે કે અમારા એ પણ બોટને વાળવા આવે છે. પણ આ ભાઈ ન વળે ને, આ ભાઈ બોટ કેવી હે. અમારી વાવટી ફેમિલી ગોતું તો પણ વાવટી દડશે એવું નથી ભાઈ. ઘણા ખરાની ઓલા વિડીયો કોમેન્ટ આવી કે બોટું કાપે એમ દાળ તમે મૂકો ઉકરો, પણ ફેમિલી અમે મૂકતા જતા તો બોટ કાપીને આવીને કાપીને ખબર ન પડે આપણને. તો રાતે ઉગ્યા હોય ને તો પારા જરા અહીંયા દેખાય ફેમિલી જરા આપણે વાવટી આમ ક્યારે દાળ તો કાપી નહીં દૂસો ગળાઈઓ પણ ફેમિલી કવડું આવ્યું આમ તો. હા ભાઈ આ હે કે ઓલું છે ફેમિલી નાની બદલામાં બોટ મસ્વા કરતાં મોટી બોટ મચ્છી મારવા વાળી ભાઈ. અને ભાઈ આ છે મોટી બોટ ફેમિલી. કેમેરો પકડાતો નથી, કારણ કે ભાઈ લોટ જ બહુ છે તમે જોઈએ ભાઈ. અને ભાઈ બોટ તો જો વી ગઈ છે ભાઈ, બહુ આગળ વી ગઈ છે ભારે ગયો ભાઈ. અને અમારા દાળ પણ કાપતી જે પોપટ મિત્રો દાળ કાપતી જ્યાં ફૂમ કરતા એમ હોવું જોઈએ. અમારા મધા ભાઈ જો ભાઈ અહીંયા નાડું હોય કે હરકું કાઢે છે, કારણ કે હવે દાળનો હાંધક કરી નથી ઉપાડવા તો કંઈક છે નહીં દાળને ભાઈ. બોટ જો ભાઈ એ એકવાર તમે જોયું આવી કંઈક બોટ છે. અને ઓલા પણ ભાઈ બીજી બોટ પણ કેટલી છે જોઈએ ભાઈ. ના ઓલી બોટ હતી ને ફેમિલી એ તો નીકળી જશે વાંહે. અને આગળ ભાઈ એક બીજો પણ મસ્કો છે, એક અહીંયા મસ્કો છે. અને હવે અહીંયા એક બોટ છે, એક નાની બોટ છે, એક મોટી બોટ છે. કોણ થાય ફેમિલી આપણે તો કેમેરો હોય કે દૂર કરી નાખીએ, કારણ કે પાસે ને રાખો, પાસે રાખીને તો બધું રેળાઈ જાય ફેમિલી. અને ભાઈ એ તો બધું રેડી આવે છે ભાઈ, ચાલતા થઈને કંઈ પણ નહીં એ હું તમને બતાડીને કે વાવડી તો ફેમિલી દેખાતી જ નથી. જોઈએ આપણે હવે તો ભાઈ જો નાડું એક કરે છે ભાઈ, તો પલાળે પણ લોટ આવી. અને લોટ એ કાંઈક જો આવે ફેમિલી, ઓહો ભયંકર હોય. તો ફેમિલી આમાં ઓલી જ બોટ છે, હું તમને આગળ દેખાડી. એ તમારા દાળ કાપતી હતી. બોલો શું કરવું હવે, જરી આવડ્યા જો આ મોટી છે ને તમને દેખાય ને એ જ છે ભાઈ, બહુ આગી છે. હવે આવી જઈને તો આમ તો આપણને દેખાય એની ફેમિલી. અને બીજી વાત તો મિત્રો આમ જો આ ઝાડના કંઈક પારા છે ને ઊંચો ભાઈ એટલો આવ્યો ને ગળાય. ઓહો એક તો જો કાંઈક કવડું મોટું તરે ને એક તો જો ભાઈ કવડો મોટો ગળાયો ફેમિલી. અને હાજરી કંઈક બોટને અમારા ઝાડ કાપી નાખ્યા. અને ભાઈ અમારે હે કે ભાઈ બોટું ભાઈ બહુ વાહે પડી ગયું, બહુ એટલે બહુ વાહે પડી જાય. એટલે તરત આમ તો અમે ઝાડ મુકતા માર્યા હતા હોય તો બોટ ગમે ને આવે શું વાટે કોઈ આમ કાપીને વી દે શું કરતી કોને કેવું શું કરું કાંઈ એવો કાંઈ ટપોય ન પડે. ચાલો ફેમિલી તો હે કે આપણે બધું હું કામ કરી દઉં જોવો તમે. તો ફેમિલી મારા પાસે જો ગાંડી બાંધવા મીડા છે હવે દાળની કા બાપા. તો પછી શું કરે ગાડી ન બાંધે તો બોટે એટલે બગાડી નહીં કે બોટું વાહે પડી ગયું બોટું એટલે બગાડી નાખ્યા. 3-4 છે આ શિવ પાર્વતી ઝાડ હતા 20 માંથી હવે ખાલી થોડાક જ વિધા એ હારા કરીને મેક દીધા. 3 પાલવા આવ્યા. એક પાટી આવી આ પાટી હારા હકરની નથી. આ હાંધો કરવા અમને આવી
અને દાળના બટકા કરીને મને દાઈ કાઢીને બટકા કરીને અને પણ બાકી ઝૂકેગા નહીં હો. બોટને જેટલા બગાડવા એટલા બગાડે. શેઠ અમારા હજળ છે. બાકી લાવી દાળ પાછા તો જ બકે. ધંધો છે અમારો. કામી બાકી દાળ જ લાવી. જેટલું લેણું થવું એટલું થાય. પણ બાકી ધંધો તો કરીએ જ. કેમ બધા હતા મારો તાળી વેચીએ નહીં. હાલો પતાવી દઈએ અને આમ આ તો એટલા બગડી જશે. આગળ હોપડવી જા બોલો એટલા બગડી ગયા. શું કરી આમાં બળીતરા કાંઈ પાર ને ત્રણ પાલવા આવ્યા ને શાક બનાવીને ખાઈ લઈ. હાલો હવે વિડીયો અત્યારે ઘડી ઉભો રાખી દે. પાલવા હારા કઈ થાય ગાલ પેલા આપણે આવડા પહેલો આવેલા છે ભાઈ, જોઈએ તમે આ પહેલો આવી જશે મસ્ત મજાના. ત્યાં નહીં તો ખરે એમ જાળ મૂકીને જે ખાનામાં હતા ને ફેમિલી એ છે ને ભાઈ મૂકી દીધા ને આ જેટલા જે બીજી નોયલી હતી ને બગાડેલી એ ભાઈ ઉપાડી લીધી. એમ બોલું એમ થયું. મિત્રોને એમ થાય કે નોયલી તો આપણે ખાનામાં હતી પણ એને ન ખબર આપણે બે શેડે નોયલી હતી. સાચી વાત કે ખોટી વાત? નોયલી તો હતી ને આગળ બે બાજુ હતી. અહીંયા બોટે કાપીને ના હતી ઈ બગાડને આમાંથી તો મેકી દીધી આગળ એ મૂકી દીધી ફેમિલી ને એની એટલે ભાઈ જો આ દાળ હતા. અને હવે આ દાળ છે ને એ છે ને કચરો બહુ આવેલો છે એટલે કુણા દાળ હવે મેકાય નહીં. નકર એમાં પાછો કચરો આવી જાય. સાચી વાત. એટલે હવે એ છે ને ભાઈ લીન ભાઈ બીજી બોટ આવે કાપી જાય. હવે કંટાળી ગયા હવે નહીં મેકો. જે શાક પાકમાં હોય આવું આવે ને તો બાકી કાંઈ નહીં ખાવું. અને ભાઈ જો આ કોણા દાળ છે. કોણા દાળ છે. મેં ફેમિલી તમને કચરો બતાડ્યો ને આ દાળમાં ભાઈ આવી ગયો ને તો નીકળે જ નહીં એવું બધું છે. અને ભાઈ આ જો કંઈક પહેલો છે ફેમિલી. હવે ગેસ ચાલુ કરી દેવો. વાવ ચાલુ સમજો તેલ. હવે તેલ બે ઓછું નાખવું છે. સીકડા કરવું છે. દાળ કપાઈ હવે ટમેટો એમાં મીઠું તો હારે નાખી દીધેલું. આપણે હળદર. ઓહો ફૂલ ગેસ ધીમો રખાય. આ બધું ગરમ થઈ ગયું ખબર ન પડે મતલબ બળ્યો ભણો આડા તો નહીં લોસા છે. ત્રીજી હાંતી તો ફેમિલી મરપા હે કે બીવી બીવે પલ્લી જરા ના ખાતી હો. હવે ચલ છે જો આમ એટલી તો ખાવી જ જોઈએ. અને ફેમિલી હવે હળદર અચ્છલ છે ભાઈ. લાવો પાણી મજા ભાઈ. હાલો ફેમિલી હવે મરચું હવે મોળું બનાવવું હોય. ડુંગળી નહોતી એટલે આવો વઘાર આપ્યો. બાયલવા કે હજુ નહોતા આવ્યા. આ તો જો આવ્યા ખાધા. કાઢીને તો બેવડી કરીને ભાંગીને ફગાવી દીધી. પણ શું કરે ઓહો આ ફેમિલી અમારે ફોક્સ ભાઈ બહુ કવર આવે છે. એને કંઈક છેડો હલી જાય. એમ છે છેડો હલી જાય એમ છે ભાઈ. હવે તો ભાઈ મસ્તીનું તો બનાવવાનું બાકી છે. શાક આજ તીખું થઈ ગયું. લોસા ક્યાં આવી ગયા? ભલે તીખું થઈ ગયું બીજું હું. અને ફેમિલી ટાવર યાદ આવે બોટ હતો ભાઈ એટલે કાંઈક દાળ કાપી નાખ્યા ને તે ખાના નોયલી હતી ને ભાઈ ફેમિલી અલગ અલગ નોયલી રાખીને એમાં કે ખાઈ દો બીડો થોડીક બચી ગઈ મેકી દીધી. હા એમ થોડીક બસી ગઈ. અહીંયા 55,000ના 3 વર્ષ પહેલા 20 જાળ બનાવ્યા હતા વડતાલથી શિવ પાર્વતી. હવે એમાંથી ખાલી 10 જ વિધા બાકી અને સવી તો કટરીના વહી ગયા જા. તો અહીં તો ફેમિલી તમને ખબર જ છે તમને બધા મિત્રોને. આ તો ધંધો કહેવાય. હાલ્યા કરે. શેઠ અમારે હજળ છે. હજી આપશે. હજી વાત કરી છે બાકીમાં રોકડા હોય તો ગમે આપે. બાકીમાં આપે જ પહોંચ. બાકીમાં આપશે. હજી લાવશું તો બતાવશું તમને. થાળી ખોવાઈ ગઈ. થાળી જરી ભાઈ વાહ જરી. હા ફેમિલી થાળી વાળી રાખી દઈએ આપણે અને પછી શાક બની જાય પછી જમીન ખોઈ જઈએ. ધંધો ને થતો ને એટલું નુકસાની થાય છે. પણ અમે મોડું ચાલુ કર્યું ને તો માણસો બધા વી ગયા કપામાં. હવે કાંઈ વેચાતું નથી અને નુકસાની જાય છે. પણ બાકી હાલ્યા કરે ઉપર વાળીને તૈયાર. હવે શાક ચડી જવા દઈએ. હાલો ફેમિલી શાક સડી ગયું છે ભાઈ.
આવું બધું જો ભાઈ શાક બન્યું છે મસ્ત મજાનું ફેમિલી. આ બહુ જો યાર શાક એટલે ફેમિલી મસ્ત મજાનું ભાઈ શાક છે. વાવ તમે હે કે ઓહો હો વાણિયો આવ્યો લેવું લેવા દેવાના નથી થતા હો બાકી હમણાં કઈક વધારો વધે પછી દેવાનો. હવે મતલબ આપણે વાટ હલાવો અને ફેમિલી ભાઈ શાક જો આવું કંઈક મસ્ત મજાનું થઈ ગયું છે. તો બપા આપણે ખાઈ લઈએ કા. હવે કઈ લાટ ભાવશે નહીં, પેટમાં બળે. પેટમાં તો બળે નહીં, કેમ કે 6,000 બગાડ નહીં એટલે પેટમાં બળે. આમાં ખાવાનું ભાવ છે નહીં, પણ જે ભાવે ખાવું તો પડશે. નકર એક તો આમને સુકાઈ ગયો તો વધારે સુકાઈ જાય, એટલે જે ભાવે ખાઈ લો બીજું. આ ફેમિલી અમે પણ જમી લઈએ ને તમને સવારે ભાઈ ચાલવું પડે તો કેટલી મચ્છા આવી પણ દેખાડી કાબુ પર. તો ફેમિલી આમ જો અમે હે કે ચાલુ પાડી લીધા છે ભાઈ. આ છે કંઈક કોટડા જોયો તમે, આ છે કંઈક કોટડા છે ભાઈ. અને આ કોટડાની ધર્મશાળા છે ભાઈ. આ બધે થોડું થોડું તમને દેખાય ને જમવાનું પણ હોય છે બપોરની. પ્રસાદી લેવી હોય જેને પ્રસાદી લેવી હોય નહીં ભાઈ જાજો કોટડા બપોરે એવા હો પણ. અને ભાઈ આ છે ભાઈ અહીંયા જો આ તમને દાદા દેખાય ને ના છે ભાઈ ભૂતળા દાદાનું મંદિર. જય ભૂતળા દાદા. અને ભાઈ આ છે કુબી હે કાંઈક. તો ભાઈ અમે હે ગાય સેવા કે હોય અને મધા ભાઈ જો માવો બનાવે છે એ પાછળ તોડી એ નાખી તો ભાઈ આ મધા ભાઈ કેમ કરે છે. અને હું તમને હવે મચ્છી બતાડી દઉં. એ પહેલાં ફેમિલી તમે જો આ અમે ગુમલા વીકવા છે કંઈક ધોળા થઈ ગયા એમ તો ધોળા ગુમલા ઉકાણે ઉકાઈ ગયા હે કે બે દી છા વીકવાય એ ઉકાઈ ગયા ફેમિલી. અને આ ગમલાનું શાક ઓ હોય એક નંબર લાગે ફેમિલી. અને આ છે ને મિત્રો આ ગમલા પણ આપણે ફૂંકવાના છે પણ કીધે એટલા કંઈક ગામમાં ગમલા આવ્યા છે, એટલી કંઈક પાપલેટ છે, એટલી કંઈક કાઢી છે. અને અમારા મતાભાઈ જો ભાઈ શાક ભરવા માંડ્યા છે કાઢી દો. અને આપણા અણિયાભાઈ પણ કાઢી છે. તો ભાઈ ઓગળમાં ઓગળ આવ્યા ભાઈ ઓગળ દરિયાઈ ઘોડા ફેમિલી. દરિયાઈ ઘોડા આવું બધું ભાઈ શાક છે. અને આ કાંક જો ફેમિલી એટલા ઝાડ છે. આ જો કચરો આવી જશે ભાઈ ઝાડમાં ઘણો કાઢ્યો ફેમિલી તો નીકળવું હોય ને તો એટલો રહી ગયો હવે. આ ઝાડ તો ભાઈ આપણે ખબર છે બોટે ઓલા કાઢ નાખેલા થાય ઝાડ ગાણી ફરી મૂકી દીધા ફેમિલી. અહીંયા પણ શાક છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો ફેમિલી આજમાં કંઈ લાડ શાક નથી આવ્યું કારણ કે આપણા મેન ઝાડ હતા ને એ તો બહાર મસવામાં હતા એટલે. તો ફેમિલી હવે છે ને ભાઈ આપણે મસબોલીને ઘેરે વીએ વસી મચ્છી બચ્ચી બધું ઉતારી નાખ્યું છે. અને બોર્ડર તો ભાઈ કેટલા ઝાડ બગાડેલા હતા, 4-5 ઝાડ હતા, કાંઈ વધારે નહોતા બગાડ્યા યાર. ટેન્શન લેવા જેવી કંઈ વાત નથી. અને 10,000 ઝાડ બગડી જાય છે, બહુ કંઈ ટેન્શન લેવું નહીં એમાં ફેમિલી. તો આવું બધું હતું. તો હવે મચ્છી બચ્ચી પણ બધું ઉતારી નાખ્યું છે, મતલબ એટલી કંઈક મચ્છી આવી છે. તો મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. તો હું બધા મિત્રોને જય માતાજી, બાય 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 ને બાય બાય.